અંદર વૈયા ગયા જ મોટા ભાઈ છે ને ખીજાણા હતા, ગરમ થઈ ગયા હતા મોટા ભાઈ. મમ્મી ખડીક વાર જોઈ રહ્યા હતા. પછી ઓપા સાની દેખી આવું હોય પછી હા તો જાય જ ને એવા કરે તો. હા પી ઉઠી ગઈ. પીને મારી દીકો વાળ આડા નો આવે ને એમ હમા કરી દે. હા ખરેખર ઊંચા કરી દેજો. હા કયું નહીં જો તું વાટ જોતી હતી ને કે પી ઉઠે ઉઠે તો હું રમાડું એમ કહેતી હે. વાલા કર લે મારી દીકો એને કર લે વાલા કર લે તો હરખું વાલા કર લે પેલા પછી વાળ હમા કર દે. હા હવે બીજી બાજુ જોઈએ આમ મોઢું કરે કે શિવ તમને વાલા કરે તો પીયું તને વાળ હરખા કરી દે. થોડીક વાર પછી શું મેળે આવશે હજી. તાર ભેગી રમશે એટલે આવી જાય મેળે ની મજા આવી જાય આકડી મજા. હાલ માર દીકો હાલ મારી પાસે હાલ માર દીકો આવે 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 પીયું આવે પીયું હાલ હાલ હાલ. તારી બેન છે તોય હું લઈ લઉં ઉભી લઈ લઉં આકડી. એ આવું 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 હાલ હાલ હાલ. તારી બેન છે તો અમારે નહીં રમાડવાની તારે એકને જ રમાડવાની એમ થોડું હાલે. હાલ પીયું હાલ 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 આવતી રે આવતી રે આવતી રે પીયું આવી આવી હાલ પીયું હાલ લઈ લો હાલ હાલ હાલ. ઊભી રહે તું ઊભી રહે તને લઈ લઉં ચાલો. તારી બેન છે તો રમો બે બેનું. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને હવારના બાકી બધા મોજમાં. તો વાંધો નહીં સવાર 9 સાડા 9 જેવું થઈ ગયું છે જેટલા વાગ્યા એટલા. પણ એ પહેલાં તમે આની મોજ જો એ પછી વાગ્યાને જોઉં આપણે જોતા આ બે એ સીવું સવાર ખબર છે ને મને શું કહેતી હતી મારી બેન છે એડમાં એમ કહેતી હતી ને બેયને મામા પાસે જ રમવું છે. સવારે પ્રિયલ ઉઠી એટલે સીવું કે એડમાં એક મારી બેન છે ઘડીક વાર રમતું કર્યું પછી શિરામણ બધાય કરી લીધું. ગાયને રોટલી દઈ દીધી ને પાણીનો વારો છે પાણી ભરતા જાય કામ કરતા જાય ને હવે થોડાક લુગડા ધોવાઈ ગયા. તક્ષ ભાભી વહેલા બેસી ગયા હતા ધોવા ને હવે મારે બેહું થોડાક બાકી છે ત્યાં આગળ હું લુગડા ધોવા બેસી જાઉં ને મમ્મીને ને ભાઈને છે ને જવું છે એ થોડુંક શાક લેવા અહીં બાજુમાં જ છે એટલે એ આકડી ચાહે. તો સીવુંને છે ને રેડી કરી દીધી પીયું રેડી થઈ ગઈ. તમારે બેન જાવું કે હું બે જાહો હાલો તો એ બે જાહે. એ આકડી સીવું ને રેડી કરી દીધી કા જાવું જ જો હે નકર નહીં હાલે. તમારે એલા શાકભાજી લેવાય તમારે ભેરું જવું જોઈએ. દાદીને લેતા આવડે નહીં. મને ન આવડે લેતા કે હું કે પ્રિયલ કઈક દેખાડે બબલું બબલું આંબરી. ઓય હા પ્રિયલ જો અહીંયા દેખી ગઈ જો પંખીડા બહુ ગમે. કેવું બેઠું છે ત્યાં સાઈડ દેખી ગઈ. કબૂતર ને બગલા ને ચકલા ને આવે પ્રિયલને બહુ ગમે. આંબરાય ઝીણા ઝીણા આવ્યા ને હાલ આવ્યો હા ઝીણા ઝીણા એક જ છે ને એક જ છે આંબરી તો ઝાડવા તો ઘણાય છે આંબરી એક જ છે. હવે હવે ભાભી વારે ફર્યું ને હું જાઉં કપડાં ધોવા બરાબર શિવ ને ભાઈને કીધું કે કામ કામ દક્ષાને પૂછું કે આજ 100 રૂપિયા જડ્યા કે નથી જડ્યા. વળી તમે કિરણ બે બાંધો ને પાછી સાંભળો ને બતાવી જોતા. હવે હું અહીંયા આવી ને કાયમ જડે તો કિસ્મત ખુલી જાય ને મારો. કાયમ જડે પૈસા જડ્યા કાયમ કિરણ હે કાયમ પૈસા જડે ને તો હાવણા હાટું બાંધે. તો હાવણા તો વાદ્ય છે એમ છે. હવે પૈસા જડતા હોય તો ઓલી કે હું હાવણા ઓલી કે હું હાવણા તો માય આવી જાય એને છે ને એટલે એમાં એવું છે કે કિરણ અહીં આવી ને હા એટલે અમે હસબન્ડ વાઈફ ને તો કોમેડી બનાવીએ પણ કિરણ કેટલા દી અહીં કિરણ આવી ને ત્યાં સુધી આપણે અહીં વિડીયો નો લાભ દઈએ. કિરણ ભોજાઈ ની કોમેડી ના વિડીયો આપણે બરાબર છે બનાવવાનું વિચાર્યું હતું. બધાને મોકો દેવો જોઈએ ને. એમાં થઈ ગયું એવું કે બપોરે અમે મોડા આવ્યા હતા ને હા ગામમાં પછી અડધો વિડીયો શૂટ થઈ ગયો તો ને અડધો નતો થયો એટલે એક દિવસ વચ્ચે બ્રેક આવી ગયો તો હા ને પાછો વિડીયોમાં નકર બ્રેક ન આવે કામ આવી જતા હોય આપણે. પછી અમને એમ હતું કે અડધો બાકી છે ઉતાર લે હું
તો બપોર પછી કામ આવી ગયું એવું કામ આવી જાય પાછા ટાયા રે ન રે એટલે શોર્ટ વિડીયો પછી શું છે કે એના ઉપર આધાર હોય હવે એવું છે શૂટ તો કરી લઈએ પણ શૂટ કરીને એને એડિટ કરતા વાર લાગે ઈ જ ને. ટાઈમ નતો રહ્યો હા તો આજ પૂરો કરી નખાય. હા, એટલે ઈ છે ને આજે હા ઈ તો થઈ જ જાય ને તી છે ને એવું છે શોર્ટ વિડીયો અને તમને જોવામાં જરી કઈ વાર ન લાગે ને અમારે ઉતારવામાં એડિટ કરવામાં બહુ વાર લાગે એટલે છે ને શોર્ટ વિડીયો તમે લાઈક કરજો ને અમારા વ્લોગ લાઈક કરજો કાં ભાઈ લોક તો ખરેખર લાઈક કરવા જ જોઈએ ગમતા હોય તો કરવા જોઈએ ન ગમતા હોય તો એવું નહીં કે ધરાર કરવાના પણ ઘણા શું છે કે વિડીયો જોવાનું ગમતું હોય તો લાઈક કરતા ભૂલી જતા હોય એને શેર ન કરો તો કઈ વાંધો નહીં તો લાઈક કરો ને ચેનલ ને નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો ઓકે ઓકે હવે છે ને હું ભાઈ વેજી આ ટમેટી ઉછેરી ને એ બતાડું હા ને હું કહેતી હતી કે મારે છે ને ગદપને હજી મકાઈ વાટવાના છે પણ 11 વાગે વાટવા કેમ કે હમણાં ઠાર આવે છે ને ભાઈ કે મોડેકથી કે વાટવા તે રોંઠાનું છે ને અટાણે વાટ લેવાનું છે એટલે પેલા લુગડા બોડા ધોઈ લઈએ તો ઠાર ઉડી જાય પછી છે ને વાટીને રાખી દઉં ગદપ તો હા ના કરતા હતા કહે તો વાટ દઈ ને મકાઈ એક વાટવાનું છે કેમ કે રોંઠે હજી જવાનું છે મારી હાહુના બ્લાઉઝના અસ્તર લેવા જવાનું છે અમુક વસ્તુમાં સેલમાં નથી મળી એ લેવા જવાની છે પરવા જેવો સેલ નથી પરવા અમે ગયા ને ભાઈ સેલ હતો જોરદાર બધી વસ્તુ મળી જતી ને અવાર ઘણી દુકાનો ઓછી છે પરવા નહીં એના આગલે વર્ષે અમે ગયા હતા 2 વર્ષ પહેલાં તો અહીંયા અસલ હતો આ વખતે જોઈએ એટલું નથી આવ્યું અમુક વસ્તુ ઘટતી હવે આજ બપોર પછી ગામમાં જવાનું છે લેવા ટમેટી જોઉં તમે ટમેટી ભાઈએ કેવી કરી લીધી આ નાસિકની ટમેટી છે એના વિડીયોમાં તમે જોતા જ હશે ટમેટા આવ્યા જોઈ લે લુંબે ઝુંબે કેવું આવ્યો જો એક કોલામ કેટલા ટમેટા છે એટલી જ છે જો અહીંથી છે ને એટલી જ છે ટમેટી તો એટલે આ ટમેટી તો છે ને ખાલી જોવા પૂરતી ભાઈ બેને કરીશ કે કેવા ટમેટા થાય નાસિકની છે એટલે આપણે અહીંની તો કરતા જ હોય પણ નાસિકની છે ને તે જોવા પૂરતી કરી કે કેવા ટમેટા થાય એટલે ગમે હું ઝેરી લીધીશ શિવું નાની શિવું પ્રિયલ ને શિવ મામા બધા ગયા હતા ને તે શાકભાજી લઈ આવ્યા શાકભાજી આરે જોતા ફ્રૂટ શાકભાજી કરતા ફ્રૂટ તમે વધારે ઉપાડી હા પણ આ 2 છોકરીઓ મેં કહું ખાય ભલે ને એ ફ્રૂટ ભેગું ઉપાડી લીધું ગમ્યું હતી જોઈ લ્યો આ પાસ ધોઈ ને અહીં નીચરવા મૂક્યું તે એમાંથી શિવું ડાયરેક્ટ ચાલુ કર્યું હા શિવો કેવી દ્રાક્ષ છે કેને લઈ દીધી તને નાની બધું લઈ દઈ ને જોતા હા કેતા કે હા બોલતા હા નાની બધું લઈ દઈ કા મામા ને કેવા આ લઈ દેવ ને આ લઈ દેવ ને એમ કઈ નહીં કામ કેતો તો મામાએ શું કીધું તું હું કીધું તું કે સીવું મીઠું છે સફરજન એમ કીધું તું અરે કાલ હાંજે છે ને આને શિવું ને કે મારે ઈ કે ચોકોપાઈ જ ખાવી હતી આ વિરમભાઈ છે ને ઈવા ગયા એનું કામ મૂકીને કામ પડતું ઈ કે એને ખાવીશ તો એક લઈ આવું બોલો ઈ ચોકોપાઈ લેવા ગયા હતા હાંજે અરે મેં કીધું ઈ તો કીધા રાખે તો કે ના કે એમ થોડું આ લઈ કે એટલે જવું પડે ખાઈએ કા પાછી તા જો જોઈએ આની ઓર્ડર માર્યો નથી કે એના મામાએ કૂટર ચાલુ કર્યું નથી ઈવા કરે ને હે કેમ જાય મામો કેમ લેવા જાય એમ જાય જો કા ભાઈ ઓર્ડર માર્યાની વાર ને છોકરાઓનો લેવા તો જવું પડે ને છોકરાને ખાવું હોય ને આપણે નો લઈ દઈએ માલે કાશીવું ખાવું તો હોય ને કે ને તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલીને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ અમે ત્યાં આજ ગામમાં ન ગયા મેં કીધું કે અહીંથી બકાલું લઈ લઈએ ગુવાર તો એમ તો પડ્યો તો એટલે માર્કેટ સુધી ન ગયા માર્કેટે નથી જાઉં મેં અહીંથી લઈ લે આ ભાઈ કેતા હતા ઓલા ઈ ન્યાય કેબિન કરી ને ઈ કે હું કાલે સાંજે ગઈ હતી તો કઈ કે કાલે હું ફ્રૂટ લઈ આવી હા એમ કીધું એને ખબર છે કે માસી લઈ જાય તો પછી મેં કીધું કે લેતા આવી તો પછી અટાણે ગઈ નથી મેં થોડો ગુવાર લઈ લઉં થોડોક પડ્યો તો ગુવાર ને રીંગણા લીધા ને બપોરે પૂછ્યું તું આપણે આવ્યા તે 2 વાગે પૂછ્યું તું તૈયાર કીધું તું હા પછી ફ્રૂટ લઈ લીધું થોડુંક મેં કહું ખાહે છોકરી હજી જો અમારે વાળ ઓરાવાનો વારો ન થાય કે વાળ કાં ઓરાવવાનો વારો આવે હજી તમે હીરામણ ને કરી લીધા
ને આગુ પાછું કરી લીધું ને આજ પાણી આવ્યું તો ગોળાનો હમો કરી લીધો વિસરી લીધો ને એને આ તો પડી ગઈ બપોર. પ્રિયલ ને જો હુવાનો ટાઈમ થઈ ગયો હતી, રહેતી નથી તી દક્ષ પાપી હુરા ગયા. હે પાછું તો વરી હા ઈ તને જોવે જ છે, બધાય જોવે, મામોય જોવે ને યુટ્યુબ ફેમિલી જોવે. કેટલા 1:30 વાગી ગયો ને છે ને એ ઓલું બ્લેન્ડર હમણાં બેગ દી થયાનું છે ને જરીક ફોલ્ટ આવી ગયો હતી, શું કરવાનું છે એટલે હાથ વાય સાફ કરીએ. મમ્મીએ ગવન શાક નાખ્યું, હા રોટલા પેડા, રોટલી કરી, રોટલી કરી, રોટલા કર્યા, ગુવારનું શાક બનાવ્યું, હજી સેવ બનાવ્યું. જો આપણે છે ને જે વિડીયોમાં જોઈ હતી ને વિરમભાઈ એને જે જુગાડ કરી હવે તમે ખેતરમાં કામ આ ખાટલામાં ઈ હંચો બાંધી ને એને જુગાડ કરીને આ સેવ બનાવી હતી, 2 ખાટલા જેટલી હતી. હું આવી હતી પછી એટલી હું આવી ને તેથી સેવ બનાવી હતી ને આજે પાછી હેવું કહેવાય આને ઘઉંના લોટની. હતી કોઈની વિડીયો જોવે તો વિરમભાઈ ચેનલમાં જઈને જોઈ લેજો કેમ બનાવી હતી. મારે બનાવવાની બાકી છે તે અમારે છે ને હેવું કરવી હતી, સાય થઈ જાય ને પછી હેવું કરીએ, ગરમા ગરમ ખાઈ મજા આવે. હા ગરમા ગરમ જ મજા આવે. આ ફરી જાય પછી ન ભાવે એટલે આને ગરમ જ ખાવી પડે. એટલે તો કિરણ ને શાક બનાવી લઈ ને તો પછી આપણે બનાવીએ સેવ. 2 માં દીકરી હાલો બનાવ લે હાલ સાહેબ ખરામ. આ વેણું પાટલાનું તો ઓલું દ્યો, આ વેણું પાટલું કાલે જ લીધા છે, એની ઉપર રોટલી બનાવી. હા હોય ઈ વાત સાચી છે. ઈ આપણે વેણું ક્યાં ગયો અહીંથી વેણું પછી આ વેણું અને આ પાટલો જો કાલે લઈ આવ્યા હતા વાથી. આજે એને આ મુહૂર્ત કરી દીધું વળવાનું. વાહ વાહ એ કામથી વાલતા કોસી પાણી હો રેડી તો જો સંતરાણું થઈ ગયું, પાણી એકદમ ઉકળી ગયું ને એમાં નાખી તો મમ્મી બેવું આપણે બેવું ભરામાં તો થઈ જાય. હા બે આ ઉપર તો લગભગ બનાવતા જોઈને હા દુકાને જડે માર્કેટમાં હા એટલે જડેથી આ બે ઉપર આવી છે ને એટલે થઈ જાય ને ન આવે ને તો એક જીરીક ખોલીને રાખી દઈએ એટલે પછી થઈ જાય. જો ઉપરો આવી ગયો હા ઉપર આવી ગયો તો હમણાં પાછો આવી ગયો. મમ્મી આ હેવું બફાતી હોય ને પછી સુગંધ આવે જોરદાર. આ સુગંધ અસર નો ખાતા નહીં ખાવાનું મન થઈ જાય. આપણે હમણાં પાકી જાય. જરીક સમસામાં લઈ ને દબાવીને જોઈ લઈએ, ચડી ગયું એટલે કાઢ લેવાનું. જીરીક વાર એક ઉપરો આવી જાય તો રે હા હેવું છે ને એમાં બસ હવે જો ઘરઘી નાખવાનું બાકી છે. મમ્મી જો ઘરઘી નાખી દઈ ટોપિયામાં, જી ટોપિયામાં હેવું બાફ્યું ને એ જ ખાલી કરીને એમાં ઘરઘી નાખી ને પછી આ હેવું આગળ માથે નાખી દે ને તે ઘર ઓગળી જાય ને અસલ મિક્સ થઈ જાય. પછી ફટાફટ ગરમા ગરમ જ ખાવી પડે એટલે આપણે ફટાફટ છે ને ગરમા ગરમ ખાવા બેસી જાય. બરાબર ને? હા ગરમા ગરમ જો ખાઈએ ને તો જ ભાવે, નકર ભાવે નહીં. ગોળ નાખ્યું, આ ગોળ છે. હવે આપણે એમાં હેવું નાખી દઈએ. પેલા હેવું ભાઈરે બનાવ્યું નતો. હા બહુ બનાવતા, બનાવીને રાખી દઈએ તે કેટલા 2 મહિના સુધી ખાઈએ. હવે ઘી નાખી દઈએ. હવે ઘી આવશે, ઘી વધારે ઘી હોય તો મજા આવે. એમાં ગોર ઘી વધારે કા ઓહો ટોપિયું તો કે બસ ચાને મિક્સ કરી લઈને એટલે ફટાફટ ખાવા માંડીએ. ત્યારે તો બધી કરી જ લીધી ખાવાની. તો મમ્મી મને હજી એટલી દઈને કહીશ કે હજી નાખ બહુ ખાવા મમ્મી મને એમ કહીશ કે તું ગરમ ગરમ ખાવા માંડ ને કંઈક ઠરી રહે વાતમાં તો ફટાફટ છે ને બપોરા કરી લઈએ બધા. કોણ લઈ જાય? જીત એમ કહેવાનું. જીત મામા કઈ પૂછે ને કે કોણ લઈ જાય તારે કહેવાનું કે જીત મામા. શું કહેવાનું? જીત મામા. નહીં ઈ આ મામા નહીં, જીત મામા. આજ જો અમારે છે ને કુલર ચાલુ થઈ ગયું, હવે સાંભળે કુલર અટાણ ખાવા બેહી તો કાજી તું હવે નહીં મેળા આવે એમને એમ ખાવાનો. શિયાળો ગયો હવે. હાલો તો ભાઈ રોંઢાના કેટલા વાગ્યા ભાઈ?
5 વાગ્યા સોંઠાન ફાઈન હાલ ટાઈમ ને તારે બર્થડે વિશ નથી કરવો હા આસી તો હમણાં ભાગા ભાગી મને ના પાડતી હતી હા માં હતા તાતા 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 ટાટા ઈ તો હવની મોરને તૈયાર થઈ ગઈ એને મમ્મી છે ને ઓલી નવી સાડીઓ હતી ને એમાંથી બ્લાઉઝના પીસ અલગ કાઢતા હતા એને અસ્તર લેવાના છે પ્રિયલને એમ કે છે ને તૈયાર હું ઝટઝટ થઈ જાઉં તી દક્ષ ભાભી છે ને ઠામ ઉટકતા હતા તે આ તો ઝટઝટ અંદર ગઈ ને પપ્પા નામ આમ કરવા માંડી મને માથું રહી દો કે વીરમય હે એકદમ ના ને આ એ પાસ તો જો પછી હું કે તાર મમ્મીને રાડ પાડ પછી મેં એને કબાટાને ખોલી દીધો તેડી મેં કીધું તાર કયું ફ્રોક પહેરવું આનું કીધું પછી ઈ જ દક્ષા ભાભી એને ટાણ પહેરાવ્યું છે પછી દાદીએ કીધું કે દાંતીઓ કે લઈ આવી કે માથું રાઈ દઉં એવી ફટાફટ ઊભી હતી ભાઈ જોયા જેવી એવડી છે પણ આને ફૂલ આમ ફૂલ પાકી છે જવાનું પડ્યો બહુ છે બધા તો સીસા માથે પગ આવી ગયો શિવનો તો આજ છે ને તેજલબેનનો બર્થડે છે આજ 17 તારીખ છે અમે હમણાં કાલે કામમાં 1-2 દીથિયાના પડી ગયા હતા જરીક એટલે એ આજ કરશું ને એટલે તમારો બર્થડે તો આજ છે પણ આવતીકાલે વિડીયો મળશે એટલે તમને એક દી લેટ મળશે પણ આગલે દીએ કરતી ને તો તમને તમારા બર્થડેને દી વિશ કરીએ મળી જાય તો એક દી મોડું થાય તો એના માટે પહેલાં સોરી પછી છે ને તેજલબેન તમને હેપી બર્થડે તમને છે ને જન્મદિવસની જાજી બધી શુભકામનાઓ અમારા આખા પરિવાર તરફથી ને મારી હાહુ આ છે એટલે એના તરફથી ને મારી મમ્મી કહી દે હું તમને જાજા ને જાજા આશીર્વાદ આપું છું અને તેજલબેન હેપી બર્થડે પણ હું છે કે આજ અમે તમારા બર્થડે ને દી જ આશીર્વાદ આપ્યા છે બર્થડે ને દી જ આશીર્વાદ આપ્યા વિડીયો ભલે એક દી લેટ મળે નથી આપ્યા ને ઈ પાછળના દિવસે નથી આપ્યા વિડીયો ભલે લેટ મળે પણ આશીર્વાદ તે દી આશીર્વાદ તમને આજ મળી ગયા અને ભલે તમે જોજો કાલે આ વિડીયો તો બસ હવે નીકળવું છે ને એ ઢીંગલું ભાઈ જો પાછા અંદર વયા ગયા જ મોટા ભાઈ છે ને ખીજાણા હતા પણ હવે એ છે ને તમે મોટા ભાઈને વિડીયોમાં બધું જોઈ લેજો કેમ કે વાત થઈ જાય લાંબી લટાણું કંઈ જાજુ નહીં કહું કેના ઉપર ખીજાણા હતા શું કરવા ખીજાણા હતા એ બધું તમે છે ને એને વિડીયોમાં જોઈ લેજો ને અમે હવે ધીમે ધીમે નીકળતા થઈએ પણ આજ ગરમ થઈ ગયા હતા મોટા ભાઈ મમ્મી ઘડીક વાર તો જોઈ રહ્યા હતા પછી ઓપા સારી મને દેખી આવું હોય પછી આવું હોય પછી તો હવે અમે નીકળીએ ધીમે ધીમે આવ્યા મોટા ભાઈ બોલે તો થાય મોટા ભાઈ ખીજાણા હતા મગજ વયો ગયો તો હા તો જાય જ ને એવા કરે તો હા એ ભાઈને વિડીયો જોઈ લેજો અમે જઈએ ને વાત થઈ જાય લાંબી 5:30 વિડીયો જોવાનું ભાઈનો ન ભૂલતા શિવ બધાને હર હર મહાદેવ જય કરતે તો હર હર મહાદેવ કર દે આમ જઈએ કે જઈએ ચાલો પ્રિયલ બતાઈને બાય કર દેતો દીકા બાબાઈ કર દે ટાટા કર દેતો બાય કર દે ટાટા ટાટા કર દે કર દે કર બે આય છે કર દે મારી દીકા ટાટા કર દે પછી હાલો જઈએ હરખું કર બહુ થી